નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ વોર્ડ નંબર 2 ના સભ્યોની નગરપાલિકા સામે કડક રજૂઆત। પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી નહીં ચાલે। નાળા સફાઈથી લઈ રોડ રિપેર, જીયુડીસી ચેમ્બર, જર્જરિત મકાનોને જોખમી વૃક્ષો મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શહેર અને વોર્ડ નંબર 2 વિસ્તારના તાત્કાલિક પ્રશ્નોને લઈને કડક રજૂઆત કરવામાં આવી હતી। સભ્યો દ્વારા ખાસ કરીને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીમાં થતી વિલંબ અને બેદરકારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે નાળા, ગટરો અને ડ્રેનેજ લાઇનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જે ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે। તે ઉપરાંત જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, કારણ કે આ પરિસ્થિતિ નાગરિકોની સુરક્ષા માટે સીધો ખતરો બની રહી છે। આ પ્રસંગે વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના સભ્યો શમસાદ અલી સૈયદ, સાબેરાબેન પટેલ, નફીસાબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, વોર્ડ પ્રમુખ ઇકબાલભાઈ પટેલ તેમજ સફીકભાઈ સલ્લુ અને ઝાકીરભાઈ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી। એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી, એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે। જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે। જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે। એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2 માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો। અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે। એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2 ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે। એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે। 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે, તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે।